નમસ્કાર ગુજરાતના તમામ ખેડૂતોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। ગુજરાતની એકમાત્ર તાજા અને સચોટ ખેડૂત સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત ઉપર તમામ ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી। આજે આપણે એક મહત્વના સમાચાર જોવાના છીએ। વિડીયો સાથે સમાચાર જોઈશું તો વિડીયોને અંત સુધી નિહાળજો। સર્વપ્રથમ વાત કરીએ તો ખેડૂતોને મળશે 25,000 રૂપિયા ભેટ સનેડો સહાય યોજના અંતર્ગત। ગુજરાતના ખેડૂતોને ખેતીકામમાં ખૂબ જ ઉપયોગી થાય તે માટેના શુભ આશયથી સાધન સહાય સ્વરૂપે ખેડૂતોને સનેડો ભેટ આપવામાં આવી રહી છે। યોજના મારફતે ગુજરાત સરકાર ખેડૂતોને સનેડો મિની ટ્રેક્ટર ખરીદવા માટે ટ્રેક્ટરની કુલ કિંમતના 25% અથવા તો 25,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તેનો લાભ આપી રહી છે। જે ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તે તમામ મિત્રોએ આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે અને ઓનલાઈન અરજી તમે ત્યાં કરી શકો છો અને ઓફલાઈન અરજી માટે તમારે તમારા નજીકના ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે। મહત્વની બીજી યોજના આવી છે મિત્રો, ખાતર લેવા માટે 15,000 રૂપિયાની સહાય। ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી બધી યોજના ચલાવવામાં આવી રહી છે। ખેડૂતોને સીધો લાભ મળે તે હેતુથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે જેવી યોજના બહાર પાડવામાં આવેલી છે। તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ ઘણી બધી યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવે છે કે પાકને પોતાના વિકાસ માટે અલગ અલગ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત હોય છે। તેમાં અમુક પોષક તત્વો જમીનમાં રહેલા હોય છે અને અમુક પોષક તત્વો ખેડૂતોએ બહારથી આપવા પડતા હોય છે। નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ, યુરિયા, પોટેશિયમ આ તમામ પ્રકારના તત્વો જે છે તે ખેડૂતોએ બહારથી લાવીને આપવા પડતા હોય છે અને ખેડૂતોને રાહત દરે દરેક પ્રકારના ખાતર મળી રહે તે માટે બાગાયતી વિભાગ દ્વારા ખાતર સહાય યોજના એક યોજના બહાર પાડવામાં આવી છે અને કૃષિ અને ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા યોજનાનો તમને લાભ આપવામાં આવશે। ખાતર સહાય યોજનાનો લાભ લેવા માટે તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાની છે અને બાગાયત વિભાગ દ્વારા જે પાત્રતા નક્કી કરવામાં આવી છે તેમાં જો તમે પાત્રતા ધરાવતા હશો તો તમને સીધો બેંક ખાતામાં 15,000 રૂપિયાનો લાભ આપવામાં આવશે, જેના દ્વારા તમે ખાતરની ખરીદી કરીને પોતાના પાકને સર્વોત્તમ ખાતર અને પોષણ આપી શકો છો। આગળના મહત્વના સમાચાર જોઈએ મિત્રો તો 40 લાખ ખેડૂતોની લોન માફ। જે મિત્રો તેલંગાણાની કોંગ્રેસ સરકાર દ્વારા ખેડૂતો માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। આગામી 15મી ઓગસ્ટની સમયસીમા પહેલા ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે। 31,000 કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરવાના નિર્ણયને મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે। ત્યારબાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું છે કે જે કહ્યું એ કરી બતાવ્યું અને આજ અમારી નિયત છે। 49 લાખ કરતાં વધારે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવેલું છે। આગળ વાત કરીએ તો મિત્રો, બોરવેલ નખાવવા માટે હવે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી ખેડૂતોને સબસિડી મળવાની છે તેના વિશે વાત કરીએ તો સુરતની અંદર એક કાર્યક્રમની અંદર મંત્રી CR પાટીલે એક મોટી જાહેરાત કરી છે અને જાહેરાત બાદ ખેડૂતોને ખૂબ મોટો એવો ફાયદો થવાનો છે। ખેડૂતોને તેમના બંધ થયેલા બોર શરૂ કરવા માટે 90% જેટલી સબસિડી મળવાની છે। CR પાટીલે કહ્યું છે કે ગુજરાત રાજ્ય પ્રથમ તબક્કામાં 24,000 જેટલા બોર બનાવવાનો સંકલ્પ કર્યો છે અને જ્યાં વધારે પાણી ભરાય છે ત્યાં વધારે બોર બનાવશે અને ફાયદો મેળવવાના છે। પશુધન વીમા સહાય યોજનાની જાહેરાત કરી છે મિત્રો। ગુજરાત સરકારે બજેટ પહેલા ચાલુ વર્ષમાં 23 કરોડ રૂપિયાની જોગવાઈ પશુધન વીમા સહાય યોજનાને લઈને કરી છે। પશુ મૃત્યુ થાય તેના સંજોગોમાં પશુપાલકોને થતા આર્થિક નુકસાન સામે રક્ષણ પૂરું પાડવાના શુભ આશયથી રાજ્ય સરકારે યોજના અમલમાં મૂકેલી છે। યોજનાનો લાભ મેળવીને ગુજરાતનો પશુપાલક વીમાની રકમમાંથી નવું પશુ ખરીદીને પશુપાલન વ્યવસાય ચાલુ રાખી શકશે તેવું પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું। પશુપાલકોને પશુ વીમા લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે ભારત સરકાર દ્વારા નેશનલ લાઇવસ્ટોક મિશન હેઠળ પશુપાલકોને વીમા પ્રીમિયમ સબસિડી આપવામાં આવે છે। ભારત સરકારની સબસિડી બાદ થતાં પશુપાલકોના ભાગે આવતી વીમા પ્રીમિયમની શેષ રકમમાં ઘટાડો કરીને વધુ સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકારે પશુધન વીમા સહાય યોજના અમલમાં મૂકી છે। ભારત સરકારના નેશનલ લાઇવસ્ટોક મિશન અને રાજ્ય સરકારની પશુધન વીમા સહાય યોજનાને વધારે અસરકારક બનાવવા માટે ગાંધીનગર ખાતે પશુપાલન મંત્રી રાઘવજી પટેલની હાજરીમાં ગુજરાત પશુધન વિકાસ બોર્ડ અને ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ વચ્ચે MOU કરવામાં આવ્યું હતું। મંત્રીશ્રીએ ઉમેર્યું છે કે યોજનાનો લાભ મેળવીને પશુપાલકો વીમા કંપનીને પ્રતિ પશુ માત્ર 100 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવીને પોતાના પશુઓને વીમાથી સુરક્ષિત કરી શકશે, જ્યારે બાકીની શેષ પ્રીમિયમની રકમ સબસિડી પેટે સરકાર દ્વારા વીમા કંપનીને ચૂકવવામાં આવશે। પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના આશરે 50,000 જેટલા પશુઓને યોજના હેઠળ આવરી લેવાનું સરકારે આયોજન કર્યું છે। ભવિષ્યમાં ક્લેમ રજૂ કરવા સમયે પશુપાલકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે
પશુપાલકે વીમા કંપનીના પ્રતિનિધિ પાસેથી પ્રીમિયમ ચૂકવ્યાની પહોંચ અથવા તો પોલિસીની નકલ અચૂક મેળવી લેવી તેવું પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલે પશુપાલકોને અનુરોધ કરેલો છે. હવે સમાચાર આવી રહ્યા છે દિલ્હીથી મિત્રો. બજેટ 2025 કિસાન સન્માન નિધિની રકમમાં થશે વધારો અને બજેટમાં ખાસ કૃષિ ક્ષેત્ર ઉપર ધ્યાન આપવામાં આવશે. દેશના સામાન્ય બજેટને આડે માંડ એકાદ અઠવાડિયાનો સમય બાકી રહ્યો છે અને અંદાજપત્ર વિશે અનેક વિવિધ અટકળો આશાવાદીઓ પ્રવર્તી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આવકવેરામાં મોટી રાહત આપે તેવી આશા સાથે ખેડૂતોને પણ મોટો લાભ કરાવવામાં આવે તેવા નિર્દેશ સાંપડાયા છે. પીએમ કિસાન સહાય યોજના હેઠળ આપવામાં આવતી રકમમાં વધારો કરવામાં આવે તેવી પણ શક્યતા છે. કેન્દ્ર સરકારના ગત બજેટમાં કુલ 9 ક્ષેત્રોને પ્રાથમિકતા આપવામાં આવી હતી, જેમાં કૃષિ ક્ષેત્રને સૌથી વધારે પ્રાથમિકતા આપવામાં આવી હતી. આ વખતે પણ ખેડૂત તથા કૃષિને મહત્વ આપવામાં આવી શકે છે. આગામી બજેટમાં કૃષિ પાક યોજનાનો લાભ વધારાની સાથે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમમાં પણ વધારો કરવામાં આવી શકે તેવી શક્યતા રહેલી છે. આ સિવાય કૃષિમાં અદ્યતન ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે મહત્વના કદમ ઉઠાવવામાં આવશે. સાથોસાથ કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણની રકમ વધારીને 3 લાખ રૂપિયા સુધી થઈ શકે છે. માહિતગાર સૂત્રોના કહેવા પ્રમાણે સરકાર કૃષિ વેલ્યુ ચેઇનને મજબૂત કરવા માટે લાંબા ગાળાના કદમ પણ ઉઠાવી શકે છે. ટૂંકા ગાળા માટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી અને ફૂડ કૂપનનો ઉપયોગ કરી શકે છે. તેના દ્વારા ગ્રામ્ય માંગમાં વધારો થઈ શકે છે અને સમગ્ર અર્થતંત્રને પણ ફાયદો થઈ શકે છે. ગ્રામીણ ક્ષેત્રમાં મોંઘવારી વધુ હોવાને કારણે ગ્રામ્ય ડિમાન્ડ પ્રભાવિત થઈ રહી છે. તેનો ઉકેલ લાવવા માટે સરકાર મહત્વનો કદમ ઉઠાવી શકે તેવી વાત માર્કેટમાં ચાલી રહી છે. ખેડૂતોની આવક અને કૃષિ ઉત્પાદન વધારવા માટે લાંબા ગાળાના ધિરાણ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે પણ દરખાસ્ત થવાની શક્યતા રહેલી છે. વેરહાઉસ તથા સ્ટોરેજ સુવિધા માટે નવા કદમ આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ હાલ વાર્ષિક 6,000 રૂપિયા ખેડૂતોને આપવામાં આવે છે. તે રકમ વધારીને 8,000 રૂપિયાની રકમ થઈ શકે છે. કૃષિ પશુપાલન વિભાગની સ્થાયી સમિતિ દ્વારા સરકારને સોંપવામાં આવેલા આ રિપોર્ટમાં રકમ વધારીને 12,000 રૂપિયા કરવાની ભલામણ કરવામાં આવી હતી. આ સિવાય પાક વીમા યોજનામાં પણ મહત્વપૂર્ણ ફેરફારની શક્યતા છે. 2 હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂતોને પણ યુનિવર્સલ પાક વીમા યોજનાનો લાભ આપવા પૂર્વ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભલામણ કરી હોવાનું ઉલ્લેખાયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વાત કરીએ તો મિત્રો, ક્રોપ કલ્ટરની પસંદગી માટે કૃષિ પેદાશ આધારિત ચોક્કસ કાર્યક્રમ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. રિસર્ચ સંસ્થાઓ નવા બિયારણની શોધ કરે તેનો વ્યાપ વધારવામાં તેવો પણ ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. ડિજિટલ એગ્રીકલ્ચર તથા ટેકનોલોજી સોલ્યુશનને કૃષિ ક્ષેત્રનો ભાગ બનાવવા માટે પણ સરકારને ભલામણ કરવામાં આવેલી છે. જાણકારોના કહેવા પ્રમાણે કૃષિ અનુસંધાન અને વિકાસને કૃષિ જીડીપીના ઓછામાં ઓછા 1% ફાળવણીની જરૂર છે. હાલમાં માત્ર 0.5% એટલે કે 0.50%ની ફાળવણી 0.5%ની ફાળવણી કરવામાં આવી રહી છે. વિકાસને લક્ષ્યમાં રાખીને અસામાન્ય હવામાનમાં પણ કૃષિ ક્ષેત્રને કોઈ વિપરીત અસર ન થાય તે માટે કદમ ઉઠાવવા પડશે. ઉપરાંત કૃષિ ઉત્પાદનની રિટેલ કિંમતની સરખામણીએ ખેડૂતોને માત્ર 1/3 ભાગ જ મળતો હોય છે. તે દિશામાં સરકારે નવા કદમ ઉઠાવવા જોઈએ. ન્યૂનતમ સમર્થન મૂલ્ય વિશે કાનૂની ગેરંટીની માંગ સાથે ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. તે સમયે બજેટમાં ખેડૂત અને કૃષિ ક્ષેત્રને લગતી મહત્વની જોગવાઈ કરવામાં આવે તેવી પણ સંભાવના રહેલી છે. આગળ વાત કરીએ તો મિત્રો, હવામાન વિભાગના નિષ્ણાંત અને હવામાન વિભાગના મુખ્ય વડા એવા A.K. દાસ સાહેબ તરફથી એક વેધર અપડેટ આવી છે, એટલે કે હવામાનની આગાહી આવી છે. ગુજરાતમાં ઠંડીનું જોર વધશે કે ઘટશે? IMDB અમદાવાદ હવામાન વિભાગની આગાહી આવેલી છે. ગુજરાતમાં થોડા દિવસથી તાપમાનમાં વધારો થતાં ઠંડકમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે આજે ફરીવાર તાપમાનમાં ઘટાડો થયો છે અને ઠંડીમાં વધારો થયો છે. હજુ સુધી વહેલી સવારે અને રાતે ઠંડક તો બપોરે થોડી ગરમી લાગી રહી છે. ત્યારે અમદાવાદના હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સમયમાં તાપમાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી હતી. A.K. દાસ સાહેબે ગુજરાતમાં ઠંડી અંગેની આગાહી કરી છે. તેમાં તેમણે જણાવ્યું છે કે આજથી 7 દિવસ સુધી હવામાન શુષ્ક રહેશે. લઘુત્તમ તાપમાનમાં ડાઉન ટેન્ડન્સી રહેશે, પરંતુ કોઈ મોટો ફેરફાર નહીં થાય. હાલ ગુજરાતમાં પવનની દિશા ઉત્તરથી પૂર્વ અને પૂર્વની છે. આ સાથે તેમણે ઠંડીના આંકડા આપતા જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં રેકોર્ડ થયું છે, જે 9.8 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 14.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે
ગાંધીનગરમાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને AK દાસે વધુમાં જણાવ્યું છે કે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહેશે અને તાપમાન 15 ડિગ્રી આસપાસ રહેવાની આગાહી છે. વાતાવરણમાં સવારે અને બપોરે વધઘટ થવાના જવાબમાં તેમણે કહ્યું કે ઉત્તરથી પૂર્વની હવા આવી રહી છે અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, તો દક્ષિણમાં એન્ટી સાયક્લોન બનેલું છે, ત્યાંથી પણ પવન આવે છે અને તેના કારણે રાત્રે અને વહેલી સવારે ઠંડી અને બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ખેડૂતોને રવિ સિઝન ચાલુ થઈ ગઈ છે ત્યારે શિયાળુ પાક લેવામાં કોઈ પણ સમસ્યા ન થાય તે માટે ચોક્કસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે, આવું પાણી પુરવઠા મંત્રીએ જણાવ્યું છે. સિંચાઈ વિભાગને લઈને કેબિનેટ મિનિસ્ટર કુંવરજી બાવળિયા દ્વારા મહત્વની બેઠક કરવામાં આવી હતી. ત્યારે શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે અને ખેડૂતો દ્વારા શિયાળુ પાકનું વાવેતર શરૂ કરી દેવાયું છે. ત્યારે શિયાળુ પાકમાં પાણીની વધઘટ ન થાય એના માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત અન્ય કેટલીક બાબતોને લઈને રાજકોટ શહેરમાં આવેલા બહુમાળી ભવન ખાતે ઊંચા વિભાગની કચેરી ખાતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી અને બેઠકની અંદર કેટલાક મહત્વના નિર્ણય તેમના દ્વારા લેવામાં આવેલા છે. આ બેઠકની અંદર સૌરાષ્ટ્રની સૌની યોજનાને લઈને લિંક 1 અને લિંક 3 તેમજ લિંક 4 ને લગતી બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં જ્યાં જ્યાં જરૂરી છે ત્યાં પાણી પહોંચાડવા માટે લિંક દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. જે જગ્યાએ ખેડૂતોની માંગણી આવે અને તળાવોને જોડવા માટે પાણી પહોંચાડવા અંગે પણ અલગ અલગ વિભાગના જવાબદાર અધિકારી સાથે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત હસ્તકની સિંચાઈ યોજના, અન્ય નવીનીકરણ અને રિપેરિંગ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓ અને એન્જિનિયરને સાથે રાખીને બેઠકમાં વિગતે ચર્ચા થઈ હતી. તો સૌની યોજના અંતર્ગત નર્મદા નદીનું પાણી શિયાળામાં પૂરતું પાણી સિંચાઈ માટેની વ્યવસ્થા છે અને તે આપવામાં આવશે તેવું કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું હતું. હાલ શિયાળુ પાક લેવા માટે કોઈ સમસ્યા ન થાય આયોજન છે. તો વહેલી સવારે સિંચાઈ વિભાગની કચેરી ખાતે શરૂ થયેલી બેઠકમાં તબક્કાવાર અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા અને તેમની પાસેથી માહિતી પણ મેળવવામાં આવી હતી. ત્યારબાદ તમામ બાબત ઉપર ચર્ચા પણ કરવામાં આવી હતી અને આ બેઠક 1 કલાક કરતાં વધારે સમય સુધી ચાલી હતી. તો હજુ પણ શક્યતા છે કે ખેડૂતો માટે ખૂબ મહત્વના નિર્ણય ગુજરાત સરકાર દ્વારા જાહેર થઈ શકે. PM કિસાન યોજનાના 19મા હપ્તાની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. ત્યારે PM કિસાન યોજનામાં આટલા ખેડૂતોના ખાતામાં હપ્તો જમા થવાને બદલે તેમના ખાતામાંથી હપ્તો કપાવવાનો છે. કામના સમાચાર આવ્યા છે. વિડીયોને અંત સુધી નિહાળજો, એક મસ્ત લાઇક કરી દેજો અને કયા ગામથી વિડીયો જોઈ રહ્યા છો કમેન્ટ કરી દેજો. PM કિસાન યોજના હેઠળ કેન્દ્ર સરકાર દર વર્ષે ખેડૂતોને 6,000 રૂપિયાની આર્થિક સહાય આપે છે અને 3 હપ્તામાં સહાય આપે છે. દરેક હપ્તો 2,000 રૂપિયાનો છે. 4 મહિનાના અંતરાલે દરેક હપ્તો ખાતામાં આવી જાય છે. ત્યારે દેશભરના ખેડૂતો PM કિસાન યોજનાના આગામી હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે આ વખતે રકમ દરેક ખેડૂતોના ખાતામાં નહીં આવે. કેટલાક ખેડૂતો એવા હશે જેમણે સરકારને પૈસા પાછા આપવાના છે. તમે એવું વિચારતા હશો કે ખેડૂતો માટે કઈ યોજના છે અને ખેડૂતોને પૈસા શા માટે પાછા આપવાના છે. તો આપણે એવા ખેડૂતો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેઓ યોજનામાં ખોટી રીતે પૈસા લઈ રહ્યા છે. એક પરિવારમાંથી માત્ર એક જ ખેડૂતને યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે. ત્યારે જો 2 ભાઈ અથવા તો પિતા પુત્ર અથવા તો પતિ પત્ની બંને યોજનાનો લાભ લઈ રહ્યા હોય તો સરકાર તેમની પાસેથી હપ્તો પરત વસૂલ કરી શકે છે. આવા ઘણા બધા ખેડૂતો છે જે યોજનાનો લાભ લઈ રહ્યા છે, જેઓ નામના માત્ર ખેડૂતો છે, એટલે કે તેમની પાસે ખેતીલાયક જમીન નથી, પરંતુ હવે સરકાર KYC દ્વારા આવા ખેડૂતોની ઓળખ કરી રહી છે. હપ્તો આવે તે પહેલાં તમે પણ ચોક્કસ તમારી સ્થિતિ ચકાસી શકો છો. આ માટે તમારે PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.government.in પર જવું પડશે. તમે હોમ પેજ પર લાભાર્થી સ્ટેટસ પર ક્લિક કરો. તમારો આધાર નંબર અને મોબાઈલ નંબર નાખીને સ્ટેટસ ચેક કરી શકો છો. તમારે એક વાત ધ્યાને રાખવાની છે કે તમારા ખાતાનું KYC પૂર્ણ થઈ ગયેલું હોવું જોઈએ. તેના વગર તમારા ખાતામાં 19મો હપ્તો નહીં આવે. વિધવા બહેનો માટે એક મહત્વની યોજના આવી છે, વિધવા સહાય યોજના. વિધવા મહિલાઓને દર મહિને મળશે 1,250 રૂપિયા. કઈ રીતે યોજનાનો લાભ મેળવવો જોઈએ? સર્વપ્રથમ વાત કરીએ તો વડાપ્રધાન મોદીએ ગંગા સ્વરૂપ બહેનાઓને યોજનાનો લાભ 1 વર્ષ સુધી આપવામાં આવ્યો હતો. ત્યારબાદ મહિલાઓએ ફરીથી લગ્ન નથી કર્યા તેમનું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવે છે અને આર્થિક સહાય યોજના શરૂ કરી હતી. યોજના હેઠળ 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતી વિધવા મહિલાઓ સરકારની યોજનાનો લાભ લઈ શકે છે, જે અંતર્ગત સરકાર દ્વારા વિવિધ મહિલાઓના ખાતામાં સીધા બેંક ખાતામાં 1,250 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. એનું નામ છે વિધવા પેન્શન યોજના.
એના માટે પાત્રતા જોઈએ તો 18 વર્ષ કે તેથી મોટી ઉંમરની કોઈ પણ વિધવા બહેન કે જેણે માત્ર એકવાર લગ્ન કર્યા હતા અને પોતે વિધવા થયા છે અને પુનઃ લગ્ન નથી કર્યા તો જ તેમને લાભ મળી શકે છે. તો વિધવા સહાય માટેની પાત્રતા જોઈએ તો ગ્રામ્ય સ્તરે કુટુંબની આવક 1,20,000 અને શહેરી વિસ્તારમાં 1,50,000 નક્કી કરવામાં આવી છે. તમારી વાર્ષિક આવક આટલી હોય તો જ તમને લાભ મળશે. પોતે ભારતના નાગરિક હોવા જોઈએ, ફરીવાર લગ્ન ન કરેલા હોવા જોઈએ, ફરીવાર લગ્ન નથી કર્યા તે અંગે તલાટીનું પત્ર જોઈશે. એક પ્રમાણપત્ર તમારે તલાટી પાસેથી બનાવવાનું છે જેમાં સહી સિક્કાની સાથે તલાટી તમને લખી આપશે કે તમે પુનઃ લગ્ન નથી કરેલા. વિધવા પેન્શન યોજના માટે દસ્તાવેજની વાત કરીએ તો આધાર કાર્ડ, રેશન કાર્ડ, પતિના મરણનો દાખલો, આવકનો દાખલો અને બેંકની પાસબુકનું પ્રથમ પાનાની ઝેરોક્ષ પણ તમારે જોઈશે. આને માટે તમારે સર્વપ્રથમ ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઓનલાઈન ફોર્મ લેવાનું છે. ફોર્મ ભરીને તેના પર તલાટીના સહી સિક્કા કરવાના છે અને તમારા વિસ્તારની સામાજિક કલ્યાણ કચેરીએ જઈને યોગ્ય દસ્તાવેજ સાથે તમારે ફોર્મ ભરી દેવાનું છે. 19મા હપ્તાની તમામ પ્રકારના ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મા હપ્તાની રાહ જોતા ખેડૂતો માટે એક ખુશખબર આવી છે અને તારીખ જાહેર થઈ ગઈ છે કે આ તારીખે તમારા ખાતામાં 19મો હપ્તો આવી જશે. તો મિત્રો વિડીયોને શેર કરી દેજો અને તમામ મિત્રોને ખ્યાલ આવી જાય કે આટલી તારીખે 19મો હપ્તો આવવાનો છે. કિસાન સન્માન નિધિની 19મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે ખુશખબર છે. કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાના 19મા હપ્તાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર 19 જાન્યુઆરી 2025થી લઈને 19 ફેબ્રુઆરી 2025 સુધીમાં ગમે ત્યારે પ્રધાનમંત્રી દ્વારા કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો ખેડૂતોના ખાતામાં મોકલી દેવાશે. શક્ય છે કે 19 ફેબ્રુઆરીએ વડાપ્રધાન પોતે જ 19મો હપ્તો જાહેર કરશે. તેના તરત જ 11 કરોડથી વધારે ખેડૂતોના ખાતામાં પૈસા મોકલી દેવામાં આવશે. આ વખતે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ખેડૂત રજિસ્ટરની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે, જે હેઠળ દરેક ખેડૂતને એક અનન્ય અપાર આઈડી આપવામાં આવશે. કૃષિ મંત્રાલયે પીએમ કિસાન સન્માન નિધિ સહિત અન્ય કૃષિ યોજનાઓ માટે પણ ખેડૂત રજિસ્ટરને આવશ્યક ગણાવી છે. તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ કાર્ય પૂર્ણ કરવા માટે જણાવવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ખેડૂતોની નોંધણી કરાવ્યા વિના પીએમ કિસાન સન્માન નિધિની યોજનાનો લાભ ખેડૂતોને આપવામાં નહીં આવે. તો જેટલા પણ ખેડૂત મિત્રો નોંધણી કરવાની બાકી હોય એ વહેલી તકે નોંધણી કરાવી લેજો, નહીંતર તમને 19મા હપ્તાનો લાભ નહીં મળે. આગળ વાત કરીએ તો પશુઓ માટેનું આધાર કાર્ડ આવ્યું છે. તમારા પશુઓ માટે આ રીતે ઘરે બેઠા બનાવડાવો આધાર કાર્ડ. ઘણા બધા ફાયદાની વાત કરવાના છીએ. સમાચાર સાંભળીને તમને પણ થતું હશે કે ચેનલવાળા ફાકા ફોજદારી કરી રહ્યા છે, પરંતુ ત્યાં તમે ખોટા છો, કારણ કે અમે કોઈ ફાકા ફોજદારી નથી કરી રહ્યા. અમે એક નવી યોજના વિશે વાત કરવાના છીએ. દરેક ભારતીય નાગરિક માટે આધાર કાર્ડ એક મહત્વનો દસ્તાવેજ છે. ખાસ કરીને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ જરૂરી છે. તો પશુઓ માટે અને પશુપાલકો માટે પણ ખૂબ જ આધાર કાર્ડ જરૂરી છે. જેમ આપણને યોજનાઓનો લાભ મેળવવા માટે આધાર કાર્ડની જરૂરિયાત હોય છે, તેમ પશુઓના આધાર કાર્ડથી પણ ઘણા બધા લાભ મળે છે. કોઈ પણ પશુપાલક પોતાના પશુ માટે બેઠા બેઠા ઘરેથી જ મોબાઈલ દ્વારા આધાર કાર્ડ બનાવી શકે છે. ખેડૂત મિત્રો, તમે પશુઓના કાનમાં ક્યારેક રખડતા પશુઓના કાનમાં કે ક્યારેક કોઈ બાંધેલા પશુના કાનમાં ખાસ કરીને ગુલાબી, પીળા અને સફેદ કલરના ડટ્ટા જોયા હશે, જેના પર એક અલગ પ્રકારનો નંબર લખેલો હોય છે. બસ આ જ છે પશુઓનું આધાર કાર્ડ. જેમાં પશુઓમાં ખાસ કરીને ગાય અને ભેંસનું આવી રીતે ટેગિંગ કરીને એક યુનિક આઈડી નંબર આપવામાં આવે છે. આધાર કાર્ડ બનાવ્યા બાદ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને ઇન્ફોર્મેશન નેટવર્ક ફોર એનિમલ પ્રોડક્ટિવિટી અને હેલ્થ પર તમારા પશુની દરેક પ્રકારની માહિતી સ્ટોર થઈ જાય છે. ત્યારબાદ આ વેબસાઇટ ઉપર જઈને તમે પશુનો યુનિક આધાર નંબર નાખીને તેમની પ્રજાતિ, જાતિ, વંશાવલી સહિત ઘણો બધો વૈજ્ઞાનિક ડેટા મેળવી શકો છો. ધારો કે તમારી ગાય વિયાણી છે, તેના વાછરડાથી લઈને દૂધ ઉત્પાદન અને ક્યારે તેનું રસીકરણ કરાવ્યું તેની ઉપયોગની માહિતી પણ તમને મળી જશે. આધારની વેબસાઇટના આંકડા અનુસાર ગુજરાતમાં 2022-23માં 16 લાખ પશુઓએ તેમના પશુ માટે આધાર કાર્ડ બનાવ્યા હતા અને યોજનાની અંદર ગાય સહિત અન્ય પ્રાણીઓને પણ યુઆઈડી નંબર આપવામાં આવવાના છે. આગળ મિત્રો વાત કરીએ તો પાલભાઈ આંબલિયા ખેડૂતોની વારે ફરી એકવાર આવ્યા છે. પાલભાઈ આંબલિયાએ મગફળીની ખરીદીને લઈને ફરી એકવાર અવાજ ઉઠાવ્યો છે. આવો મિત્રો વિડીયો થકી જાણીએ કે શું છે સમગ્ર મામલો. પાલભાઈ આપણને વિડીયોમાં શું સૂચના આપી રહ્યા છે. તમામ ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે, વિડીયોને અંત સુધી નિહાળજો.
જે ખેડૂતોની મગફળી તૈયાર થાય એ ખેડૂતોએ એમને ત્યાં બિયારણવાળા, દવાવાળા, ખાતરવાળા, ઓજારોવાળા બધા જ માંગતા પૈસા હોય એમને આપવાના હોય, અને દરેકને વાયદો કર્યો હોય કે મગફળી થશે એટલે આપશું. હવે તમે 288 દિવસ સુધી હજી મગફળી ખરીદી કરવાના છો, તો આ સરકારનું કેવું આયોજન છે? મોટી મોટી જાહેરાતો, મોટી મોટી વાતો, 288 દિવસે પણ તમે આ ટાર્ગેટ પૂરો કરી શકો એમ નથી. ત્યારે રાજ્ય સરકારને એક નમ્ર નિવેદન સાથે મુખ્યમંત્રી શ્રી અને કૃષિ મંત્રી શ્રીને પત્ર લખીને માંગ કરી છે કે પ્રોપર આયોજન સાથે દિવસ 10 ની અંદર તમામ ખેડૂતોની મગફળી ખરીદાઈ જાય, અને જે તમે 8 દિવસમાં પૈસા આપવાનો વાયદો કરતા હતા એને 1 મહિનો પૂરો થયો છે, તેમ છતાંય ખેડૂતોને પૈસા મળ્યા નથી. આવા તમામ ખેડૂતોને તાત્કાલિક પૈસા આપવામાં આવે તેવો પત્ર રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને કૃષિ મંત્રી શ્રીને અત્યારે લખ્યો છે. તો આ તાજના મુખ્ય સમાચાર, નવા સમાચાર સાથે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને. જય કૃષિ વિજ્ઞાન.